જંબુસર ડેપો સર્કલ જેથી ટંકારી ભાગોળ સુધી રન ફોર વોટનું આયોજન કરાયું। જંબુસર વહીવટીતંત્ર પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ, મામલતદાર વિનોદભાઈ પરમાર, નાયબ મામલતદાર દર્શનાબેન દ્વારા જનતામાં મતદાન અંગે જાગૃતિ આવી વધુમાં વધુ મતદાન જંબુસર વિધાનસભા ક્ષેત્રમાં થાય તે માટે સતત અલગ અલગ કાર્યક્રમો થકી મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમો કરવામાં આવે છે ને આજ રોજ જંબુસર ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધી રન ફોર વોટરનું કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર અને જિલ્લા એમ્બેસેડર હસમુખભાઈ ચાંપુસરિયા ઉપસ્થિત રહ્યા હતા અને જનતામાં મતદાન અંગે જાગૃતતા આવી અને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન અંગે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે શપથ લેવડાવ્યા હતા અને લોકશાહીના આ મહાપર્વને તમામ સાથે મળી વધાવી લેવાની અભિલાષા રાખી હતી। સદર કાર્યક્રમમાં નોબાર આઈટીઆઈ અને જંબુસર આઈટીઆઈ સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 150 જંબુસર વિધાનસભા મતદાન વિભાગમાં આજ રોજ એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી મતદાર જાગૃતિ માટેની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। 7મી તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન થનાર છે। આ ચૂંટણીમાં ભારતના તમામ નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા હું મામલતદાર જંબુસર તરીકે હાર્દિક અપીલ કરું છું।